હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, ફૂલ એચડીની અંદર આપણે આવી રીતે આપણે સરસનું એક પેજ પોસ્ટર બનાવવાનું છે। તો સરસનું એવું વિડીયોની અંદર બના રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। સાથે સાથે અમારી જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ ના કર્યું તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે સાથે બાજુના બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ મળતા રહે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે સરસનું એવું। તો આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાના શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર બનાવી દેજો। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું। તો આવી રીતે આપણે પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે સરસનું એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લીધું હોય। તો હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે પીએનજી ફોટા લઈ લેવાના રહેશે। તો આવી રીતે આપણે સિંગરના ફોટો લઈ લેવાના છે સરસના। આપણે ફોટોને આવી રીતે આપણે સરસના આઇકન આપણે સેટ કરવાના રહેશે। તો સરસના આપણે આઇકને લગાવી દેવાના છે। સરસના આપણે સેટ કરી લીધા છે। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે પટ્ટી સાઈઝમાં ક્રોપિંગ કરી દેવાનું રહેશે। તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કરી દેવાનું હોય। સરસનું ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે અહીં શેડો આપી દેવાનો રહેશે। તો સરસનો આપણે શેડો આપી દીધો હોય। તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ એટલે કે સરસનું સેટ કરી લીધો હોય બ્લેક પટ્ટો। તો આવી રીતે આપણે હવે પાસે અહીં આપણે પાછું એટલે કે એક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લેવાનું છે। આવી રીતે આપણે સરસનું લાલ કલરમાં લેવાનું છે, એટલે કે આવી રીતે આપણે સરસનું શેડો આપવાનો હોય તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ક્રોપિંગ બનાવી દેવાનું છે। આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આપણે સેમ ટુ બેક કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું આપણે શેડો આપવાનો હોય, એટલે કે આપણે ટાઇટલ લગાવવાનું છે। તો આવી રીતે આપણે સરસનું આપણે થોડુંક સેટ કરી લીધું હોય। આવી રીતે આપણે શેડો આપવાનો હોય। હવે પછી મિત્રો આપણે પાછું એટલે કે ટાઇટલ લઈ લેવાનું છે સરસનું। આપણે ટાઇટલ લગાવી દેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું આપણે ટાઇટલ સેટ કરી લીધું હોય। ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે સરસનું આપણે ટાઇટલને આપણે ચોખ્ખો દેખાડવા માટે આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ થોડીક વધારી દેવાની છે આવી રીતે આપણે। અને સિંગરનો ફોટો લઈ લીધો છે, એના ઉપર આપણે પણ સ્ક્રીન સેટ કરી લેવાની રહેશે। તો આવી રીતે આપણે સાથે સાથે સ્ક્રીન વધારી દેવાની, એટલે સરસનું ચોખ્ખું દેખાય। હવે પછી મિત્રો આપણે પાછું એટલે કે સરસનો આપણે પીએનજી લોગો, ચેનલનો પીએનજી લોગો લઈ લેવાનો છે। ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય કે વ્લોગના વિડીયો બનાવતા હોય એ પણ ટાઇટલ આપણે સેટ કરવું હોય તો કરી શકો। આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે પીએનજી લોગો પણ આઈકને ખૂણામાં સેટ કરી દેવાનો હોય। આવી રીતે આપણે પણ ટાઇટલ પણ આવી રીતે આપણે સરસનું આઈકન એન્ડિંગમાં લખવું હોય તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આપણે લખી લેવાનું રહેશે સિંગરનું નામ। તો જોઈ શકો મિત્રો, સરસનું આપણે સેટ કરી લીધું। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરી લઈએ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગર સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર લખી લેવાનું છે। તો સિંગરનું નામ પણ સાથે સાથે આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે સેટ કરી લીધું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું આપણે સિંગરનું નામ પણ સેટ કરી લીધું હોય। તો સરસનું આપણે સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો જાડા અક્ષરે આવી રીતે આપણે ફોન્ટમાં જઈને ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે જાડા અક્ષર। અને આવી રીતે આપણે શેડો આપી દેવાનો રહેશે। તો સરસનું આપણે અંડરગ્રાઉન્ડમાં શેડો આપવાનો હોય બ્લેકમાં, આવી રીતે આપણે સરસનું દેખાશે। તો સરસનું આપણે સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે એક લીટી એટલે કે આવી રીતે પટ્ટી બનાવવાની છે। તો સરસની આપણે સેટ કરી લેવાની છે। તો સરસનું આપણે સેટ કરી દેવાનું રહેશે। તો સરસનું આપણે સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો વધારાનું હજી કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। તો જોઈ શકો મિત્રો, હવે આને આપણે સેવ કરવા માટે સરસનું એક ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું, એટલે સરસનું આપણે પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર અપડેટ નવા જૂની મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર
લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.